અમદાવાદ જિલ્લાના કોટ ગામે રાત્રિ દરમિયાન એક મહિલા બહાર સૂતેલી હતી તેની હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો, જે બાદ પોલીસે તપાસ તેજ કરી હતી, જે અંગે બાતમી મળતા પોલીસે આરોપી દશરથ ગોયલની હત્યામાં વપરાયેલા ચપ્પા સાથે ધરપકડ કરી લીધી છે। તારીખ 2-3-5-2015ની રાત્રિના ધોળકા તાલુકાના રાયપુર ગામે એક વૃદ્ધ સ્ત્રી નામે લીલાબેનની હત્યા કરવામાં આવેલ હતી, જે અનુસંધાને કોટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો, જે ગુનાની તપાસમાં આજુબાજુના વિસ્તારમાં તેમજ પૂછપરછ કરતા તેમજ ગુનાની જગ્યાની વિઝિટ કરતા કોઈ જાણભેદુ ગુનામાં સંડોવાયેલ હોવાની હકીકત પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલી, જે અનુસંધાને પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ સૂચના માર્ગદર્શન આપેલા અને બાતમી આધારે આરોપી દશરથભાઈ નરસિંહભાઈ ગોહેલ જાતે કોળી પટેલ નાઓની ધરપકડ કરવામાં આવેલી છે। આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આરોપીને જમીન અંગે ઝઘડો ચાલી રહ્યો હતો, જેથી પોતાનું ગામ છોડી સાસરીના ગામમાં રહેવા જતો રહ્યો હતો, જે બાદ તેને એવી શંકા હતી કે તેના કૌટુંબિક ભાઈઓને તેની સાસુ ચડાવતી હોવાથી તેને જમીન અંગે ઝઘડો થયો હતો અને ગામ છોડવાનો વારો આવ્યો હતો, જેથી તેનું કાશળ કાઢવા નક્કી કર્યું હતું, જેથી ઉનાળાના સમયમાં તેની સાસુ બહાર સૂતા હતા એ સમયે મોઢે કપડું ઢાંકી તીક્ષ્ણ હથિયારથી પેટમાં તથા ગળાના ભાગે ચપ્પાના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો। સદર આરોપી મરનારનો જમાઈ થાય છે, જે મરનાર પોતાના ભાઈઓની ચડામણી કરતી હોય, જેના કારણે ભાઈઓ સાથે ઝઘડો તકરાર હોવાથી જેની અદાવત રાખી આરોપીએ મરનારની ગળાના ભાગે 2 તેમજ પેટના ભાગે 1 ચપ્પુથી ઘા મારી હત્યા કરેલાની હકીકત પૂછપરછ દરમિયાન કબૂલ કરેલી છે। હાલ પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીએ પોલીસથી બચવા અને હત્યા તેણે કરી હોવાની જાણ કોઈને ન થાય તેના માટે અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ કહેવાય છે કે આરોપી ગમે તેટલો ચાલાક હોય, પોલીસ પકડથી વધુ સમય દૂર રહી શકતો નથી। પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનેનો ભેદ ઉકેલી આ કહેવતને સાચી ઠેરવી છે। કેમેરામેન કૃણાલ રાણા સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।